પાલનપુરમાં પધાર્યા તારક મહેતા સિરિયલના લોકપ્રિય પાત્ર જેઠાલાલ અને બબીતાજી। नमस्ते, हेलो, केम छो तमे बता। आप चाहे दुनिया में कहीं भी चले जाओ, कितने भी बड़े आदमी क्यों ना हो जाओ, अपने माँ बाप को कभी भूलना नहीं, बराबर ने। थैंक यू, थैंक यू, थैंक यू। आप सबनो खूब 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 आभार। બનાસકાંઠાના પાલનપુરમાં એક ખાનગી કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને મુનમુન દત્તા એટલે કે બબીતાએ હાજરી આપી હતી। મોટી સંખ્યામાં ચાહકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન દિલીપ જોશીએ બાળકોને ખાસ અપીલ કરી। તેમણે કહ્યું કે જે રીતે જેઠાલાલ પોતાના બાપુજીનું સન્માન કરે છે તે જ રીતે બધા બાળકોએ પણ પોતાના માતા પિતાનું સન્માન કરવું જોઈએ। તેમણે બાળકોને રોજ પોતાના માતા પિતાના પગે લાગવા અને તેમનું સન્માન કરવા, કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા, ખૂબ જ ધ્યાનપૂર્વક ભણવા અને મોટા થઈને સારા માણસ બનવાની સલાહ આપી હતી। તેમણે ઉમેર્યું કે દુનિયામાં ગમે ત્યાં જાઓ કે ગમે તેટલા મોટા બનો, તમારા માતા પિતાની સેવા કરવાનું અને તેમને ક્યારેય ન ભૂલવાનું યાદ રાખવું જોઈએ। બબીતાએ ગુજરાતીમાં કેમ છો તમે બધા એમ કહીને સંબોધન કર્યું અને કહ્યું કે આટલા બધા દર્શકોને જોઈને તેમને ખૂબ જ આનંદ થયો। વડીલોને મારા પ્રણામ, દંડવત પ્રણામ અને બાળકોને ખૂબ ખૂબ પ્રેમ। અને આજના બાળકોને બસ એટલું જ કહેવાનું કે જैसे जेठालाल अपने बापूजी की इज्जत करता है, वैसे आप सब भी अपने माँ बाप की इज्जत करना, रोज पैर पड़ना, व्यसन से दूर रहना, बराबर ने। पढ़ाई में ध्यान देना और बड़ा होकर बड़ा आदमी बनना और सबसे खास माँ बाप की सेवा करना। आप चाहे दुनिया में कहीं भी चले जाओ, कितने भी बड़े आदमी क्यों ना हो जाओ, अपने माँ बाप को कभी भूलना नहीं, बराबर ने। सब बच्चे लोग सुन रहे कि नहीं? आई डेंट एक्सपेक्ट कि इतने सारे लोग और दर्शक यहाँ पे होंगे, तो मुझे बहुत अच्छा लग रहा है। आई जस्ट होप बाकी सब लोग वहाँ पे ठीक है। हेलो हेलो एवरीवन, यू ऑल हियर। आई एम सो हैप्पी टू बी हियर। आई एम सो हैप्पी टू बी हियर। थैंक यू। ये क्या बात है, क्या जोश है। थैंक यू सो मच।